ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઘઉં બાજરાના લોટની ભાખરી, જે 1 મહિના સુધી સ્ટોર કરીને તમે મુસાફરીમાં સાથે લઈ જઈ શકો છો અને વેટ લોસમાં પણ ખાઈ શકાય છે। તો મેં અહીં એક વાસણ લઈ ને જે આ પીળા કલરના કપનું જે માપ લીધું છે તે જ એમાં બાજરીનો લોટ, તે જ પ્રમાણે મેં એમાં ગુલાબી કપમાં ઘઉંનો લોટ ઉમેર્યું છે। તો બંનેનું એક માપ સરખું લઈ અને આ રીતે આપણે લોટને વાસણમાં ઉમેરી દઈએ। તો ત્યારબાદ લોટમાં આપણે ઉમેરીશું 1 ચમચી સફેદ તલ, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, ત્યારબાદ ધાણા ઉમેરીશું એટલે કે કોથમીર, ત્યારબાદ મેં અહીં કસૂરી મેથી પલાળીને 1 ચમચી જેટલી ઉમેરી છે ને મોણમાં મેં અહીં ઘીનો ઉપયોગ કર્યો છે 1 ચમચી જેટલો। તમે જો તેની જગ્યાએ તેલ ઉમેરો તો પણ ઉમેરી શકાય। તો ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી કાચું અહીં મેં આખું જીરું ઉમેર્યું છે। તો ત્યારબાદ આપણે તેને હાથની મદદથી બરાબર આ રીતે મિક્સ કરી લેવાનો છે। તો બધો મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને આ રીતે બરાબર મસળીને લોટ બાંધી લેવાનો છે। તો જેટલું જોવે તે પ્રમાણે પાણી ઉમેરવાનું છે। અહીં આપણે લોટ કડક પણ નહીં અને રોટલી જેવો ઢીલો પણ નથી બાંધવાનો, મીડિયમ એવો બાંધવાનો છે। તો અહીં આપણો લોટ બરાબર આ રીતે બંધાઈ ગયો છે। તો હવે આપણે એક પાટલી લઈને તેમાં આ રીતે લુઓ લઈ અને હાથની મદદથી આ રીતે મસળીને થોડો એવો આ રીતે લુઓ બનાવી લઈએ અને હવે આપણે વણી લઈએ ભાખરી। ભાખરી તમારે જાડી કે પતલી જેવી ભાવે તેવી વણી શકાય। તો અહીં મેં આ રીતે ભાખરી વણી લીધી છે અને સરસ એવી દેખાઈ રહી છે। તો અહીં આપણે બધી જ ભાખરી વણાઈ અને રેડી થઈ ગઈ છે। તો ચાલો આપણે ગેસ પર એક તવો મૂકી અને તેમાં આપણે બધી જ ભાખરી શેકી લેવાની છે। નોનસ્ટિકની તવો મૂકો તો વધારે સારું, કેમ કે તે બરાબર ક્રિસ્પી અને લાલ રંગની થઈ જશે। તો આ તવામાં આપણે, તવો મોટો હોવાથી તેમાં 3 થી 4 જેટલી ભાખરી આવી જશે આ રીતે। તો આપણે જોઈ લઈએ કે એક સાઈડનો ભાગ થોડો એવો શેકાઈ ગયો છે। તો આ રીતે આ ભાગ શેકાઈ ગયો છે, થોડો એવો જ શેકાવા દેવાનો છે। એટલી વારમાં જ તેને પલટાવી લેવાની છે આ રીતે બધી જ ભાખરીને। આ રીતે પલટાવ્યા બાદ હવે આપણે તેમાં ઉપરથી ઉમેરીશું ઘી। ઘીની જગ્યાએ તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય। તો અહીં આ રીતે ઉપરથી આ રીતે ઘી લગાવી અને તમારે વધારે કે ઓછું ઘી લગાવવું હોય તો પણ લગાવી શકાય। તો આ રીતે પલટાવી લઈએ આપણે ભાખરીને, ત્યારબાદ આ રીતે પ્રેસ કરી અને બરાબર શેકી લઈએ। પ્રેસ કરવાથી તે એકદમ ક્રિસ્પી અને સરસ એવી બને છે। તો આ રીતે બીજી ભાખરીને પણ પલટાવી લઈએ અને બધી ભાખરી તે પલટાવીને ઉપરથી આ રીતે ઘી લગાવીને બધાને જ આ રીતે પ્રેસ કરીને શેકી લેવાની છે। તો સરસ મજાની અહીં ભાખરી તૈયાર થઈ રહી છે। તમારે જો મુસાફરીમાં લઈ જવી હોય તો પણ લઈ જઈ શકાય છે, કેમ કે આને મહિનો દિવસ તો સારી રહે છે। તો આ જ રીતે આપણી ભાખરી શેકાઈ અને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે એક ડીશમાં આ જ રીતે બધી ભાખરી શેકાયેલી કાઢી લઈએ। તો સરસ ભાખરી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે આ ભાખરી ચા સાથે પણ ખાઈ શકાય ને ચટણી સાથે પણ ખાઈ શકાય, ત્યારબાદ દહીં સાથે પણ ખાઈ શકાય ને મુરબ્બો કે અથાણું હોય તો પણ તેની સાથે ખાઈ શકાય। તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અહીં આપણે જોઈએ કે ભાખરી કેવી સરસ ક્રિસ્પી એકદમ સરસ મજાની થઈ છે, જે હાથમાં લઈને ભાંગતા સરસ એવી દેખાય છે। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને કમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી લાગી ભાખરી। તો ફરી મળીશું ગામઠી રસોડામાં।